પાંચમો ક્વેશ્ચન છે fx is equal to 1 minus x raised to n upon 1 minus x, x not equal to 1 અને n minus 1 જો x equal to 1 હોય તો પ્રત્યેક n belongs to n માટે x equal to 1 આગળ ચેક કરવાનું છે સાતત્ય આપણે બરાબર. તો તમને મૂલ્ય આપેલું છે બરાબર, તો મૂલ્ય લઈ લઈએ. તો પહેલા મૂલ્ય શું આપ્યું છે તમને? વેલ્યુ એની. તો મૂલ્ય જે છે તે f of 1, તો f of 1 તમને આપ્યું છે n minus 1 બરાબર. અને લક્ષ લઈએ તો લિમિટ x tends to 1 f of x is equal to limit x tends to 1 minus x raised to n upon 1 minus x થાય. હવે જો x ની જગ્યાએ 1 મૂકીએ તો છેદ પણ 0 થાય છે અને અંશ પણ 0 થાય છે. બંને 0 એટલે 0 પણ 0 ફોર્મ આવી ગયું. એટલે આપણે આ એક અવયવને દૂર કરવા પડે. તો x minus 1 છે તો તમારી પાસે એક અવયવ હોય તો તમે અવયવ પાડી શકો. તો ઉપરથી અંશમાંથી અને છેદમાંથી બંનેમાંથી માઈનસ કોમન કાઢી લઈએ. તો માઈનસ કોમન લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ x રેઝ ટુ n minus 1 upon x minus 1 થશે બરાબર. હવે તમારી પાસે જો x રેઝ ટુ n minus 1 હોય અને એક અવયવ જે છે તે તમે ધારો કે x સ્ક્વેર minus 1 લઈ આવે તો x સ્ક્વેર minus 1 હોય તો અવયવ શું આવે? x minus 1 x plus 1 આવે બરાબર. એટલે એક ઘાત ઓછી કરીને તમારો જવાબ લખવાનો. તો x raised to n minus 1 હોય તેના અવયવ જે છે તે ફોર્મ્યુલા જે છે તે જ અહીંયા લખી દઉં છું એટલે મારે બે વખત ના લખવી પડે. તો x raised to n minus 1 નો એક અવયવ જો x minus 1 હોય તો એક એક ઘાત ઓછા કરતા જાવ એટલે n minus 1 plus x raised to n minus 2 બરાબર પ્લસ પ્લસ 1 સુધી તમારે આવી રીતે જવાનું બરાબર. અને છેદમાં x minus 1 થશે. હવે આ x minus 1 કેન્સલ થશે કે x not equal to 1 છે. તો બાકી શું રહ્યું તમારી પાસે? તો બાકી જે રહી છે તે લિમિટ x tends to 1 બરાબર x raised to n minus 1 plus x raised to n minus 2 plus છેલ્લું પદ 1 આવશે. આવું કંઈ બાકી રહે છે બહુપદીય વિધેય. અને બહુપદીય વિધેયનું લક્ષ એટલે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 plus 1 plus 1 plus કેટલા વખત? n વખત. એટલે 1 plus 1 plus 1 plus plus 1 કેટલા વખત? n વખત. તો n વખત 1 છે એટલે n વખત 1 એટલે 1 જે છે તે n વખત એટલે જવાબ શું આવે? n આવે. તો તમારી પાસે લક્ષ જે છે તે n છે અને મૂલ્ય શું છે? n minus 1 માટે 1 અને 2 પરથી શું કહેવાય? તો કે લક્ષ is not equal to value બરાબર. માટે 1 અને 2 પરથી લિમિટ x tends to 1 fx is not equal to f of 1 માટે f a x is equal to 1 આગળ સતત નથી અથવા તો અસતત છે એવું તમે લખી શકો છો. હવે આ fx is equal to તો પહેલા તો આપણી પાસે માનાંકમાં x² - 1 છે વિધિ જોઈએ તો અને x = 1 આગળ સાથે ચેક કરવા દીધું છે. તો પહેલા તો માનાંકમાં જે x² - 1 છે એના માટે આપણે વિચારીએ તો x = 1 આગળ છે એટલે x tends to 1 from right અને x tends to 1 from left થશે. તો માનાંકમાં x² - 1 જે છે એ આપણે આમ લખી શકીએ કે માનાંકમાં x - 1 * x + 1. હવે x ની કોઈ પણ કિંમત હશે આ બરાબર છે. માનાંકમાં x + 1 એ તો હંમેશા પોઝિટિવ જ આવશે. એટલે તમારી પાસે માનાંકમાં x + 1 જે છે તે તો પોઝિટિવ જ રહેવાનો છે. x ની કોઈ પણ કિંમત લખીશું તો પણ પ્રોબ્લેમ કોણ કરશે? આ x - 1 એ પ્લસ આવશે કે માઈનસ આવશે બરાબર. એટલે આ તો હંમેશા તમારી પાસે ધન જ રહેશે બરાબર. તો આ જે છે તે ધન રહેશે તો આ રહેશે માનાંકમાં x - 1. તો એના માટે આપણે વાત કરવાની છે કે જો x > 1 હશે x > 1 હશે બરાબર તો શું થશે અને x < 1 હશે તો શું થશે? કે આના માટે તમે 1 આગળની વાત કરો તો x > 1 લઈએ તો એક કરતા મોટી કિંમત 2 3 4 5 આવવાની અને એક કરતા નાની કિંમત તો એકમાંથી નાની કિંમત બાદ કરવાની છે. એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. એટલે આ ધન જ રહેવાનો છે. એટલે x > 1 માટે x + 1 > થશે < 1 માટે પણ એક ધન જ થશે એટલે આપણે ધન લખ્યો છે. તો આની માટે શું થશે તો કે આનો જવાબ જે છે તે જો x - 1 છે એટલે કે x > 1 હશે x > 1 હશે કે equal to 1 તો અહીંયા આપેલો છે. તો x > 1 હશે ત્યારે આ જે છે તે તમને માનાંકની વ્યાખ્યા યાદ છે
કે માનાંકમાં x ઇઝ ઇક્વલ ટુ x આવે જો x ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય અને માઇનસ x આવે જો x લેસ ધેન 0 હોય. તો માનાંકમાં જે છે તે એટલે કે હું આમ લઉં તો મારે x - 1 ગ્રેટર ઇક્વલ ટુ 0 લેવો પડે. તો ઇક્વલ ટુ તો અહીંયા લઈ લીધેલો છે એટલે આપણે 1 લઈશું બરાબર. તો x ગ્રેટર ઇક્વલ ટુ 1 આવશે. ઇક્વલ ટુ 1 અહીંયા આવી ગયેલો છે એટલે આપણે x ગ્રેટર ધેન 1 લઈએ છીએ બરાબર. ત્યારે આન્સર શું આવશે તો કે x + 1 ઇન્ટુ x - 1 આન્સર આવશે. અને જ્યારે x લેસ ધેન 1 હશે x - 1 લેસ ધેન 0 લઈએ તો કે x - 1 લેસ ધેન 0 એટલે x લેસ ધેન 1 થશે. તો જ્યારે x લેસ ધેન 1 હશે ત્યારે માનાંકમાં x આ શું થઈ જાય માઈનસ એટલે માઈનસ x + 1 ઇન્ટુ x - 1 થશે બરાબર. તો તમારી પાસે x² - 1 આ રીતે વ્યાખ્યાયિત થયેલો છે. તો પહેલા મૂલ્ય શોધી કાઢીએ. તો મૂલ્ય શોધીશું તો મૂલ્ય જે છે તે આપણને f(1) = 2 આપેલા છે બરાબર છે. હવે લિમિટ શોધવાની છે તો તમારે x > 1 અને x < 1 છે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ લઈશું કે માનાંક છે માનાંક હોય ત્યાં તમારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ શોધી કાઢવાની. તો લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ બરાબર એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ f of x લેવાનું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ ધેટ ઇઝ x is less than 1 રાઈટ. તમને ખબર છે x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ ધીસ ઇમ્પ્લાઇઝ x is less than 1 અને x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ એટલે આપણે x greater than 1 લઈએ છીએ. આ તમને બહુ સારી રીતે હવે યાદ છે. તો x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ એટલે x less than 1 અને x less than 1 હોય ત્યારે આપણે શું લેવાનું છે વિધેય તરીકે અંશમાં અંશની જ વાત કરીએ છેદની આપણે કે શબ્દ નથી આપ્યું તો અંશમાં શું લેવાનું છે માઈનસ x + 1 ઇન્ટુ x - 1 એટલે તમારી પાસે આવશે માઈનસ x + 1 ઇન્ટુ x - 1 અને છેદમાં તો x - 1 હતા જ તો છેદમાં x - 1 છે જ એ કેન્સલ થશે. x ની જગ્યાએ 1 મૂકીશું તો 1 + 1 2 એટલે તમારી પાસે આન્સર શું આવશે તો કે -2 આવશે. આન્સર શું આવશે -2. તો મૂલ્ય અને ડાયવર્જન્ટ લક્ષ સરખું નથી થયું માટે વિધેય અસતત છે એમ કહેવાય. છતાં આપણે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ પણ શોધી જ કાઢીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ બરાબર. આપણે કઈ વાત નથી લાગવાનું તમને પ્રેક્ટિસ થાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ. ચલો 1 ફ્રોમ રાઈટ એટલે x ગ્રેટર ધેન 1 વાળી વેલ્યુ લેવાની. તો x ગ્રેટર ધેન 1 એટલે આ એટલે જવાબ શું આવશે તો કે x + 1 x - 1 upon x - 1 કેન્સલ થયા. x ની જગ્યાએ 1 મૂકો તો 1 + 1 2 બરાબર. એટલે તમારી પાસે નંબર 1 નંબર 2 અને નંબર 3 બરાબર. તો કોણ થયા મૂલ્ય અને રાઈટ સાઈડની લિમિટ સરખી થઈ પણ લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ સરખી થતી નથી. તો 1 2 અને 3 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ અથવા તમે લખો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ મૂલ્ય સરખા લેફ્ટ હેન્ડ સાઈડ સરખી નથી તો પણ ચાલશે. મારાથી આવું લખાઈ ગયું છે આપણે એ લખી લઈએ. fx is equal to f1 is not equal to limit x tends to 1 from left fx માટે f એ x is equal to 1 આગળ સતત નથી અથવા તો અસતત છે. તો સમજાય છે ને દાખલો કેવી રીતે ગણવાના છે તે. હા ધીમે ધીમે આપણે તમારું જે સમજવા માટેનું એટલે કે એક્ઝામ્પલ જે છે તેના લેવલ અપ કરતા જઈશું. ઈઝી થી ધીમે ધીમે આપણે થોડા હાર્ડ તરફ જઈશું બરાબર. એટલે તમને પણ થોડી કોન્ફિડન્સ આવે હે ને. સાતમો ક્વેશ્ચન fx is equal to e raised to 1 upon x x not equal to 0 અને 1 x equal to 0 તો x equal to 0 આગળ સાતત્ય ચકાસવાનું છે બરાબર. તો મૂલ્ય તો તમને આપેલું જ છે તો પહેલા મૂલ્ય લઈ લઈએ. તો મૂલ્ય જે છે તે f of 0 is equal to 1 સમીકરણ નંબર 1 આપેલું છે. હવે x not equal to 0 તો greater than 0 પણ હોઈ શકે અને less than 0 પણ હોઈ શકે. આની વેલ્યુ એના પર ડિપેન્ડ કરશે. તો સાતત્ય શીખ્યું ત્યારે મેં તમને એક વાત કીધું હતું કે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ લેવી હોય તો આપણે f of a - h લેવાની અને રાઈટ હેન્ડ સાઈડ માટે આપણે ધારી લેવાનું a plus h. આ રીતે આપણે શોધવાનું મેં તમને કીધું હતું. જરૂર પડશે ત્યારે ઉપયોગ કરીશું. તો આવા ટાઈપના એક્ઝામ્પલ હોય ઘાતાંકીય વાળા તો એમાં હવે તમારી પાસે ફોર્મ્યુલા માટે કંઈ જ નથી એટલે તમે એમાં ઉપયોગ કરી શકો. તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ તો ધારી લઈએ કે ધારો કે x is equal to શું લેવી આપણે a - h બરાબર છે. તો x is equal to
a minus h. હવે x is equal to a કોણ છે 0, એટલે આપણી પાસે શું થશે તો કે x is equal to, this implies x is equal to minus h થશે. અને જ્યારે x tends to 0 from left ત્યારે h tends to શું થશે 0 થશે. એટલે લિમિટ x tends to 0 from left f of x is equal to લિમિટ x tends to 0 from left જે છે તે હવે શું થઈ જશે x ની કે આપણે શું મૂકવાના માઈનસ h અને h હોય ત્યારે h tends to 0 એટલે લિમિટ h tends to 0 f of minus h થશે. રાઈટ, એટલે x ની જગ્યાએ h મૂકવાનો એટલે તમને મળે છે આ લિમિટ h tends to 0 e raised to 1 upon minus h મળશે. હવે h કોણ છે 0 એટલે 1 upon 0 એટલે e raised to minus infinity થશે. આ e raised to શું થશે minus infinity થશે. So this is e raised to minus infinity and e raised to minus infinity is always 0 થાય. બરાબર, તો e raised to infinity તમને માઈનસ જે છે તે 0 મળશે. હવે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ લઈએ તો રાઈટ હેન્ડ સાઈડની લિમિટ જે છે તે બરાબર, તો એના માટે આપણે x is equal શું લઈશું a plus h. બરાબર, તો x is equal to a plus h. This implies x is equal to શું લખીશું h અને જ્યારે x tends to 0 from right ત્યારે h tends to શું થશે 0. બરાબર છે, એટલે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ શું મળવાની આપણને તો કે લિમિટ x tends to 0 from right f of x is equal to લિમિટ h tends to 0 થશે અને x ની જગ્યાએ h મૂકવાનો છે એટલે f of h મળશે. f of h મળશે તો કિંમત અહીંયા મૂકવાની છે એટલે તમને મળે લિમિટ h tends to 0 e raised to 1 upon h અને h ની જગ્યાએ 0 મૂકીએ તો એ સબસ્ટિટ્યુટ કરતા આપણને મળશે this is e raised to 1 upon 0 that is infinity અને e raised to infinity જે છે તે તમારી પાસે આન્સર શું આવે અનંત આવે એટલે પ્લસ ઇન્ફિનિટી છે. એટલે તો તમારી પાસે 1 2 અને 3 પરથી શું કહેવાય તો કે વેલ્યુ અને લિમિટ સરખી નથી માટે f એ x = 0 આગળ અસતત છે. બરાબર, therefore 1 2 અને 3 પરથી રાઈટ લિમિટ x tends to 0 from left fx is not equal to limit x tends to 0 from right fx and is not equal to f of 0. Therefore f એ x equal to 0 આગળ અસતત છે માટે f એ x is equal to 0 આગળ અસતત છે. બરાબર, તો આ ટાઈપના જે ઘાતાંકીય વિધેયવાળા e raised to power વાળા જે એક્ઝામ્પલ્સ હોય તે તમારે x is equal to લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ હોય તો a minus h ધરી લેવાનું અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ હોય તો a plus h ધરી લો. બરાબર, આ પ્રકારના એક્ઝામ્પલોમાં જ તમારે આ ધરવું પડે છે. બાકી તો તમે સીધી ડાયરેક્ટ લિમિટ એના જે કંઈ વિધેય આપ્યું હોય એ વિધેયનો ઉપયોગ કરીને એપ્લાય કરી શકો છો. તો બીજો એક્ઝામ્પલ છે fx is equal to e raised to 1 upon x minus 1 upon e raised to 1 upon x plus 1 x not equal to 0 and equal to 0 x equal to 0 હોય તો x equal to 0 આગળ તો મૂલ્ય 0 આપી દીધું છે આપણને પહેલા એટલે આપણે મૂલ્ય જે છે તે f of 0 is equal to 0 ઇક્વેશન નંબર 1. બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 from left fx. બરાબર, હવે આ જે છે તેને આપણે સાઈડમાં રીઝન તરીકે લખી દઈએ કે ધારી લઈએ કે ધારો કે x is equal to a minus h એટલે કે 0 minus h થશે જ્યારે x tends to 0 from left ત્યારે h tends to 0 થશે. બરાબર, h શું થશે 0 થશે એટલે this is equal to limit x tends to 0 from left fx is equal to તમારી પાસે શું થશે તો કે લિમિટ h tends to 0 લિમિટ h tends to 0 f of x ની જગ્યાએ માઈનસ h મૂકવાનો છે તો x ની જગ્યાએ માઈનસ h મૂકીએ. હવે x ની જગ્યામાં માઈનસ h મૂકીએ તો તમારી પાસે વિધેય શું થવાનું તો કે this is equal to e raised to minus 1 upon h minus 1 upon e raised to minus 1 upon h plus 1 થશે. બરાબર, લિમિટ h tends to 0
આવું કંઈક મળશે તમને વિધેય. હવે h ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો 1 upon infinite એટલે 1 upon minus infinite અને 1 upon minus infinite is always 0 એટલે લિમિટ જો એપ્લાય કરીએ તો આનો આન્સર શું આવશે તો કે આ આન્સર જે છે તે 0 minus 1 upon 0 plus 1 is equal to minus 1. રિઝલ્ટ નંબર 2. તમારે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ પર શોધવાની જરૂર નથી, બંને અલગ અલગ આવ્યા માટે x 0 આગળ અસતત છે, પણ રાઈટ હેન્ડ સાઈડની લિમિટ શોધવી હોય કેવી રીતે શોધી શકાય એના માટે આપણે ગણીએ તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ જે છે તે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 from right f of x is equal to limit ચાલો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ છે આપણે સુધારીશું x is equal to આની જેમ a minus h લેફ્ટ હેન્ડ સાઈડ માટે તો a plus h રાઈટ હેન્ડ સાઈડ માટે એટલે x is equal to a plus h right is equal to 0 plus h એટલે કે x is equal to h લઈશું અને જ્યારે x tends to 0 from right ત્યારે h tends to 0 થશે બરાબર એટલે લિમિટ h tends to 0 અને f of h આવશે અહીંયા એટલે કે x ની જગ્યાએ h મૂકીશું fx માં તો વિધેય fx શું થવાનું તો કે લિમિટ h tends to 0 e raised to 1 upon h minus 1 upon e raised to 1 upon h plus 1 તો e raised to 1 upon h plus 1 e raised to 1 upon h h 0 લે તો ઇન્ફાઇનાઇટ થાય તો e raised to ઇન્ફાઇનાઇટ એટલે તમારી પાસે વેલ્યુ મળે ઇન્ફાઇનિટી તો ઇન્ફિનિટી શું વેલ્યુ ખબર નથી તો આપણે શું કરીએ કે આ પરિણામમાં ચેન્જ કરવું હોય તો મારે e raised to 1 upon h કોમન લેવા પડે તો છેદમાંથી પણ e raised to 1 upon h કોમન લઈએ તો અંશ અને છેદ બંનેમાંથી જો e raised to h કોમન લઈએ તો તમારી પાસે એક્ઝામ્પલ જે છે તે આવું કંઈક થાય કે લિમિટ h tends to 0 1 minus e raised to minus 1 upon h whole upon 1 plus e raised to minus 1 upon h થાય બરાબર હવે h tends to 0 લિમિટ એપ્લાય કરી દઈએ તો h tends to 0 લિમિટ એપ્લાય કરીએ તો e raised to minus 1 upon 0 that is infinite થશે અને e raised to minus infinity is 0 always તો તમારી પાસે લિમિટ એપ્લાય કરીએ તો આન્સર શું આવવાનો 1 minus 0 upon 1 plus 0 that is 1 so રિઝલ્ટ નંબર 3 તો 1 2 અને 3 પરથી જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ અને વેલ્યુ ત્રણે ડિફરન્ટ છે ધેરફોર વિધેય જે છે તે x 0 આગળ કેવું થાય અસતત થાય બરાબર તો 1 2 અને 3 પરથી લિમિટ left hand side limit is not equal to right hand side limit is not equal to મૂલ્ય એટલે કે f of 0 therefore f a x is equal to 0 આગળ અસતત છે